રોનકભાઈ, એબીપી અસ્મિતા, વિશ્લેષક અને વિપક્ષ આ ત્રણ જ્યારે એક અવાજે બોલતા હોય કે ગુજરાતની ખેતીની દની પરિસ્થિતિ છે એ બાબતમાં કોઈ નિર્વિવાદ નથી અને એ બાબતની અંદર નિર્વિવાદ છે, આ બે વચ્ચેનો આપણે ક્લાસ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દુઃખ સાથે મારા મિત્ર રાઘોજીભાઈને લાગશે કે મનહરભાઈ આવું કેમ બોલે છે, પણ 8 કૃષિ મંત્રી ભારતીય જનતા પાર્ટી આપ્યા, એમાંથી સૌથી લાચાર મુખ્યમંત્રી કોઈ જો કૃષિ મંત્રી જોયા હોય તો મેં રાઘોજીભાઈ છે. સાહેબ, તમને કહું કે વાવણી સમયે ખાતર ન આપી શકે, પાણીના સમયે વીજળી ના આપી શકે, કાપણીના સમયે ભાવ ન આપી શકે, ટેકાના ભાવની ખરીદી વખતે સમયે જ ખરીદી ન થાય અને કુદરત કોપાયમાન થાય ત્યારે વીમો ન આપી શકે, આ કશું ન આપી શકે એવા એટલા લાચાર મારા કૃષિમંત્રી છે અને એ પોતે ખેડૂતના દીકરા છે. આ કોઈ વસ્તુ ટીવીના માધ્યમથી સમજાવવાની જરૂર નથી કે એક વખત ખેડૂતના ખેતર ઉપર ઊભા રહે એટલે બધું જ્ઞાન આવી જાય. પરંતુ દની પરિસ્થિતિ ખેડૂતની કેટલી છે એ કહું કે ખેડૂત ખેતરમાં ઊભો રહે તો ઘરની ચિંતા થાય અને ઘરમાં ઊભો રહે તો ખેતરની બળતરા થાય. સાહેબ, કેવી પરિસ્થિતિ આ સરકારે ખેડૂતની કરી નાખી છે. આ પરિસ્થિતિ ઉપરથી આટલા શબ્દો કરુણતાજનક બીજા શબ્દો બોલવાના પણ ના હોય અને નતમસ્તક સ્વીકારવા જેવા શબ્દો બધા છે. છતાં પણ હું તમને કહું, તમે ફેન્સિંગની આ ચર્ચા 19મી જુલાઈ 2024 એબીપી અસ્મિતા રોનકભાઈ પટેલની સામે મેં કરી. ખાતરની નેનો પકડાઈ દેવાની હાથની ચર્ચા કરી 27મી માર્ચ 2025ના રોજ કરી, જે 3 મહિના નથી થયા. આવી ચર્ચાઓને અંતે સરકાર શું એનામાંથી નિર્ણય લે છે એ અમને સમજાતું નથી. રોનકભાઈ, તમને કહું એક કરુણ વસ્તુ એ કહું કે આ પરિસ્થિતિમાં નેનો યુરિયા પકડાવવું કે અન્ય ખાતર પકડાવવું, આ સરકાર પાસે શું આ મિકેનિઝમ કે નથી? વિતરણ વ્યવસ્થા છે, આ વિતરણ વ્યવસ્થા નથી કરતી, આ સુવિધા નથી, આ કોઈ સગવડતા નથી સરકાર આપતી, આ કોઈ કૃપા નથી કરતી. આ તમામ બાબત જે ચર્ચાનો વિષય બને છે એ વિતરણ વ્યવસ્થા નથી કરી શકતી, એના કારણે બદકિસ્મતી ખેડૂતની બેઠી છે. હું તમને એમ કહું કે જ્યારે હું માગવા નીકળું અને એની વિતરણ વ્યવસ્થા ના હોય એ પછીથી પરિસ્થિતિ હું સુવિધા તો ક્યાંથી માગી શકવાનો છું ખેડૂત પાસેથી? હું તમને એક નાનો એવો દાખલો આપું કે ગુજરાત કૃષિ યુનિવર્સિટીના 5 વાઇસ ચાન્સેલરનો 2.5 કરોડ રૂપિયાનો ઉચ્ચાપત કરી અને પગાર લઈ ગયા આ કૃષિ મંત્રી મૌન બેઠા છે. જાહેરમાં કહું છું, ઉચ્ચાપત કરી ગયા 5 કૃષિ મંત્રી. એનો 5મા 7મા પગાર 5નો પગાર નથી દીધા, 6ઠ્ઠાનો લઈને પૈસા 2.5 કરોડ ભેગા કર્યા. સરકાર શું કર્યું? નંબર 2, સહકારિતા વર્ષ. રોનકભાઈ, આ બધા મામલા તમે સહકારિતાનો બાબલો બતાવો છો. સહકારિતા વર્ષ 2025 ઉજવાઈ રહ્યું છે. સહકાર મંત્રી રાષ્ટ્રના એને પરિપત્ર બહાર કાઢ્યો, હુકમ કર્યો. કેવો હુકમ કર્યો? કે આ રાજ્યની તમામ સહકારી મંડળીઓના 20% નફા તમારે અમને આપી દેવાના અને 20% નફાથી અમે તમારો ઉત્સવ કરશું સહકારી ક્ષેત્રનો. સાહેબ, કઈ દુનિયા જોઈ છે કે અંગ્રેજોના શાસનમાં આવું જોયું છે કે ખેડૂતનો નફો મંડળીનો નફોમાં તમે ઉજવણી કરવા જાઓ? બીજી તમને વાત કરું કે મોદી સરકારની અંદર 2016થી આવ્યા ત્યારથી એક વાત કરે છે, અમારા ખેડૂતની આવક બમણી કરી દેવી છે. આ બમણી કરવાની વાતની અંદર 2016થી લઈને 25 સુધીની અંદર સાહેબ 27,000 રૂપિયા એક ખેડૂત માટે દેવું હતું, આજે 56,000 કરોડ રૂપિયા થયું અને દર વર્ષે આ ગુજરાતના ખેડૂતો માટે 15,000 કરોડ રૂપિયાનું દેવું થાય છે વધારો. આ પરિસ્થિતિમાં સરકારની અંદર કોઈ જવાબદારી નહીં. માન્ય કૃષિ મંત્રી શ્રી અમારી સામે ખુલ્લી ચર્ચા કરવા એક વખત તો આવે કે ગુજરાતના કૃષિનો માળખું ને તમારી તાસીર તમને બતાવીએ. નથી તમારી સહકારી ક્ષેત્રમાં, નથી પંચાયતની અંદર, નથી કૃષિ યુનિવર્સિટીમાં, નથી બીજ નિગમ કે નથી કોઈ સીડ સર્ટિફિકેટ એજન્સી, કોઈ જગ્યાએ સ્ટાફ નથી, કોઈ જગ્યાએ કર્મચારી નથી અને નઘરોળ તંત્ર ચાલી રહ્યું છે. અને જે ભાઈ દુધાત્રાભાઈ જે વાત કરી એની સાથે શબ્દ સસુર પુરાવું છું. મારે જે કહેવાનું હતું બધું એમને જ કીધું છે. તો સરકારમાં થોડી સમજ હોય, સરકારની થોડી સંવેદના હોય, ખેડૂતના દીકરા તરીકે આપણે ખપાવતા હોય તો એક વાત તો ક્યારેક સ્વીકારતા થાવ કે હું મારી ફરજમાં સંપૂર્ણ નિષ્ફળ જઈ રહ્યો છું. તમારી વિતરણ વ્યવસ્થા તમે નથી બરાબર કરી શકતા તો તમે સુવિધા શું દઈ શકવાના હતા? એટલે